5 વર્ષ બાદ તક્ષશિલાથી પણ મોટો અગ્નિકાંડ। અગાઉ અમદાવાદના ટીઆરપી ગેમ ઝોનમાં પણ લાગી હતી આગ। હવે તમારા ટીવી સ્ક્રીન પરના આ 5 દ્રશ્યો જુઓ। 25 માર્ચ 2024 આજનો આ ગોઝારો દિવસ રાજકોટવાસીઓ અને ગુજરાતીઓ પણ ક્યારેય નહીં ભૂલી શકે। બાળકો વેકેશનની મજા માણી રહ્યા હતા। ગરમીના પગલે ગેમ ઝોનમાં મોટી સંખ્યામાં બાળકો અને મોટેરાઓ હાજર હતા અને અચાનક એવી તો કાળમુખી આગ લાગી કે જોત જોતામાં 24થી વધુ જિંદગી હોમાઈ ગઈ। ગેમ ઝોનમાં અચાનક પ્રચંડ ધડાકો થયો, ધુમાડો સર્જાયો અને સર્જાઈ ગઈ અફરાતફરી। મજા માતમમાં ફેરવાઈ ગઈ। ગેમ ઝોનમાં અફરાતફરી સર્જાઈ અને સર્જાઈ ગયો સૌથી મોટો અગ્નિકાંડ। જોકે સૌથી ગંભીર બાબત એ રહી કે ગેમ ઝોનમાં ફાયર સેફટીની કોઈ જ વ્યવસ્થા નહોતી। સંચાલકોએ કેમ કોઈ પણ ફાયર એનઓસી ન લીધી? આ અંગે તપાસના આદેશ તો કરવામાં આવ્યા છે, એસઆઈટીની રચના પણ કરવામાં આવી છે, પણ વાત ગંભીર રીતે સંચાલકોની બેદરકારીની છે। એ ગેમ ઝોનની કાર્યવાહી દરમિયાન કોઈ મેન્ટેનન્સ થતું હતું, વેલ્ડિંગ પ્રોસેસ કદાચ ચાલતી હતી, એમના કહેવા ઉપરથી એવું અનુમાન કરાવી શકાય। તો એ વેલ્ડિંગ પ્રોસેસ દરમિયાન કોઈ સ્પાર્ક પડ્યો અને કદાચ આગ ફેલાઈ ગઈ, એવું પણ એક અનુમાન આપની સમક્ષ આવી રહ્યું છે। આ જો ઘટના હોય તો આ પણ એક મોટો ચિંતાનો વિષય છે। આ ગંભીર બેદરકારી ગણી શકાય કે ચાલુ ગેમ ઝોન દરમિયાન આવા સંવેદનશીલ પબ્લિક ગેધરિંગ લોકેશન ઉપર કે જ્યાં મહદઅંશે બાળકો રહેવાના છે, ત્યાં આગળ વેલ્ડિંગ પ્રોસેસ કરવી કેટલી હિતાવ હતી? બિલકુલ મંજૂરી ના આપી શકાય। એનો એક મેન્ટેનન્સનો દિવસ નક્કી કરવો જોઈએ, ગેમ ઝોન બંધ રાખવામાં આવે અને જરૂરી રિપેરિંગ કામ પૂરું થાય બાદ જ એને ફરી પાછો પ્રવૃત્ત કરવામાં આવે। તો ચાલુ ગેમ ઝોન દરમિયાન જો આ વેલ્ડિંગ પ્રોસેસ ચાલતું હોય ને એનાથી જો સ્પાર્ક થયો હોય તો આ એક ગંભીર અને ચિંતાનો વિષય છે, ગંભીર બેદરકારીનો વિષય છે। સાથે સાથે એક્ઝેક્ટ એ કારણ નથી અથવા તો બીજું કોઈ કારણ છે તો એનું ઇવેલ્યુએશન કરવું પડશે, એના સાયન્ટિફિક બધા આપણે પુરાવા લેવા પડશે કે આ એક્ઝેક્ટ કયું કારણ હતું। સવાલ એ છે કે જ્યારે આવું પબ્લિક ગેધરિંગ લોકેશન છે તો એના ત્યાં આગળ લોકોને એકત્રિત કરવાની એની કેપેસિટી કેટલી હતી, એ કેપેસિટી પ્રમાણે એનું મોનિટરિંગ થતું હતું કે નહીં, કેટલા લોકો આવ્યા છે, કેટલા લોકો નીકળ્યા છે, કેટલા લોકો અંદર છે, કેટલા લોકો વેઇટિંગમાં છે, આ બધું એનાલિસિસ આવા તમામ પબ્લિક ગેધરિંગ લોકેશન ઉપર હોવું આવશ્યક છે। અને હવે તમને આ બે તસવીર પણ બતાવીએ જે રાજકોટના ગેમ ઝોનમાં આગ દુર્ઘટનાનો ચિતાર રજૂ કરી રહી છે। આગની દુર્ઘટના પહેલા રંગબેરંગી રમતગમતના સાધનો અને ગેમ ઝોન ચમકી રહ્યું હતું, જ્યારે આગ દુર્ઘટના બાદના દ્રશ્યો સૌ કોઈને કંપારી અપાવનારા છે। આ દ્રશ્યો રાજકોટવાસીઓ સહિત ગુજરાતીઓના પણ રૂવાડા ઊભા કરી દે છે। આ દ્રશ્યો જોઈને સમજી શકાય કે જ્યારે આગ લાગી હશે ત્યારે અહીંયા કેવી સ્થિતિ સર્જાઈ હશે। આ વિકટ સમયે શાસક પક્ષ જ નહીં, વિપક્ષના કોંગ્રેસના નેતાઓ અને અગ્રણીઓ પણ અહીંયા પહોંચ્યા અને પીડિત પરિવારની સાથે ઊભા રહેતા જોવા મળ્યા। 100% એમાં નાના નાના ભૂલકાઓ જેને બિચારાઓને હજી જિંદગી જોવાની બાકી છે, એ લોકોના આવા અકાળે મૃત્યુ થાય એ ન જોઈ શકી। અત્યારે કોઈ પણ જાતની કોમેન્ટ કરવા હું માગતો નથી, માત્ર જે લોકો આમાં દુર્ઘટનામાં જે લોકો ફસાયા છે એમાં કોઈ જીવતા નીકળે તો એ પ્રયત્ન કરવો જોઈએ। એવું નથી કે રાજકોટ ગેમ ઝોનની આગની દુર્ઘટના પહેલી વારની હોય। આ પહેલા અમદાવાદમાં પણ આવી 2 દુર્ઘટના સર્જાઈ ચૂકી છે। આપની ટીવી સ્ક્રીન પરની આગ દુર્ઘટનાની આ 3 તસવીરો જુઓ। 2023માં અમદાવાદના ગોતામાં ગેમ ઝોનમાં પણ આવી જ દુર્ઘટના સર્જાઈ હતી। આ ઘટના બાદ 23 માર્ચે બોપલના ટીઆરબી ગેમ ઝોનમાં પણ ભીષણ આગ લાગી હતી। હજી તો માંડ આ ઘટના ભૂલાઈ નથી, ત્યાં રાજકોટના અગ્નિકાંડે ફરી એકવાર ગોઝારી આગની આ ઘટનાઓને પણ
તાજી કરી નાખી છે. અહીંયા સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે ક્યાં સુધી નિર્દોષ લોકોના ભોગ લેવાતા રહેશે, ક્યાં સુધી તંત્ર આંખ આડા કાન કરતું રહેશે.